મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. તો બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાન મૂર્તિ દ્વંદાતીતમ ગગન સદસ્યમ તત્વમસાદિલક્ષમ એકોમ નિત્યમ વિમલમ અસલમ સર્વસાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ હે સદગુરુ તુમ નમામિ. સદગુરુ તુમ નમામિ. સદગુરુ મહારાજ. ખૂબ ખૂબ બધા સંતોએ આનંદ કરાવ્યો. ગુરુના ઘરની બધી વાતો આ એક જ શ્લોકની અંદર આખું ગુરુનું વર્ણન કરી દીધું. બધા એવું કહે છે ગુરુ નિરાકાર છે, નિરંજન છે, બ્રહ્મ સ્વરૂપ છે, રંગરૂપ કે આકાર એને નથી. એટલે આની એક જ શ્લોકની અંદર આખું ગુરુનું માધ્યમના મહિમા બતાવી દીધું કે ગુરુ કેવા છે. બ્રહ્માનંદ, આનંદ સ્વરૂપ છે, સુખ રૂપ છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાન મૂર્તિ. અજ્ઞાનની મૂર્તિ એટલે નખથી શીખ સુધી એમાં જ્ઞાન સિવાય કાંઈ સાબિત થાય. જેમ સાકરને જે પડો હોય આપણે કદાચ ગાંગડો, તો એને પહેલી બાજુથી ખાઓ, પહેલી બાજુથી ખાઓ કે આગળથી ખાઓ, પાછળથી ખાઓ, એમાં ગળપણ સિવાય કાંઈ શીખ થતું નથી. એવી જ રીતે આ જ્ઞાનની મૂર્તિ છે ગુરુ. ગુરુ કેવલ જ્ઞાન મૂર્તિ. તો જ્ઞાન એમાં જો જોવામાં આવે તો આ રૂપ ભાષે નહીં. પણ આપણે તકલીફ ક્યાં થઈ છે કે આ મન છે ને, મન જ્યાં સુધી આ મનનો મુકામ છે ને ત્યાં સુધી આ રોગ જવાનો નથી. અને સંતોએ મનને કોઈ મરકટ જેવું કીધું, કોઈ કૂતરા જેવું કીધું, ગધાડા જેવું કીધું, કેટલી પ્રકારની ઉપમા આપી મને. છેલ્લે અંતે તો પાછા ઠેકાણે બધા આવે અને આવવું પડે. કારણ કે આ જ્યાં સુધી છે ને ત્યાં સુધી ડબ્બો પટવાનો નથી. મુલ્લા નસરુદ્દીન હતા ને, મુલ્લા નસરુદ્દીન, એટલે એમણે એક કૂતરો પાળ્યો. આ કૂતરો પાળ્યો એટલે મુલ્લા નસરુદ્દીનના ઘરે બહુ સારું, એટલે હાંસવો બહુ, દૂધ પાયાવે રોજ, હારા બિસ્કિટ ખવડાવે, હરવા ફરવા લઈ જાય, ચોપાટીમાં બધે જાય ને. બહુ હાંસવો એટલે બહુ હાંસવો. પછી બહુ હાંસવે ને એટલે પાછો કરડે હોય. એટલે એકથી મુલ્લા નસરુદ્દીનના પત્ની હતા ને એને જ બટકું ભરી ગયું. એટલે એના પત્ની ખીજાણા એ કે તમે આ કૂતરાને વેસી મારો અને કામ મૂક્યા હોય ક્યાંક, આને મારે જોતો નથી. એટલે મુલ્લા નસરુદ્દીન કે હવે આને વેસાય તો નહીં, હવે વેસે કોઈ લે નહીં. કારણ કે બધાને ખબર પડી ગઈ આ કરડે છે, કોઈ ખરીદે. એટલે મુલ્લા નસરુદ્દીનને એવું થયું કે આને જંગલમાં મૂક્યા હોય. હવે મુલ્લા નસરુદ્દીન જંગલમાં નીકળી ગયા, બહુ દૂર સુધી વહી ગયા. રસ્તો ભૂલાઈ ગયો. કૂતરાને તો ડોકાઈથી છોડી મૂક્યો. એને એમ કે પાછો જતો રહો, પણ રસ્તો મળે. મુલ્લા નસરુદ્દીન અટવાઈ ગયા, કૂતરાને છોડ્યો ગયા. હવે મુલ્લા નસરુદ્દીનને એવું થયું કે આ કૂતરો છે ને જો પાછો ઠેકાણે જાય, છોડ્યો છે. કારણ કે એ કૂતરાને ખબર પડી જાય આપણે કરતા એને શુભ હોવાની કળા 10 ગણી વધારે છે મનુષ્ય કરતા. કૂતરાની અંદર મોટા મોટો જો ગુણ હોય ને તો એ ખાલી એક વખત સૂંઘી લે ને એટલે એને માણાની પદ પારખ થઈ જાય. આ સોર છે એ પારખ થઈ જાય. પછી તમારા જે હગડ પડેલા હોય ને એવડે એને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ દાયલો છે. એટલી બધી પારખ વાળો કૂતરો. હવે મુલ્લા નસરુદ્દીન કૂતરાની પાછળ ઘરે આવ્યા. રસ્તો ભૂલી ગયા હતા એટલે કૂતરાનો આધાર હતો. હવે પાછળ એના કૂતરાની વાહે ઘરે આવ્યા. એટલે પાછા શેઠાણે કીધાણા કે તમે તો કૂતરાને મૂકવા ગયા હતા પાછો ઘરે લઈને આવ્યા. એકલાય કૂતરો ન હોત તો હું ન આવત.
એમ ખરેખર આ મન છે ને એને આપણે પપાડ્યું બહુ અને હાંસવું બહુ ને એટલે રસ્તો ભૂલવાડી દીધો, પણ એ કૂતરાને પાછું જો સીધે રસ્તે વાળો ને છૂટો મૂકી દેવો, શું કરવું? એટલે ગુરુને શરણે એને સમર્પણ કરી દેવું. શું કરવાનું કીધું? સમર્પણ. હવે મન પાછું ક્યાં લઈ જાય ગયો? પોતાને ઘરે લાવે ને. એટલે રોહિદાસ સમાજ, રોહિદાસ થઈ ગયા ને રોહિદાસ, એ અને કબીર બે ગુરુભાઈ. પછી એક વખત એની ગત લઈ અને કબીરને મળવા માટે ગયા. એટલે રોહિદાસના ગજગંગા અને કબીરની ગજગંગા બે ભેગી થઈ એટલે ભક્તોને એવું થયું કે બે મહાપુરુષનું મિલન, એટલે આજ તો કાંઈક અલૌકિક ઘરની કાંઈક મહાપુરુષો બે મળ્યા છે એટલે એવી વાતો થાય અને આપણને પૂરેપૂરો લાભ એનો મળે છે. એટલે વાત કાઢવા માટે રોહિદાસે પ્રશ્ન કર્યો કે કોણ હી કરતા, કોણ હી ભોગતા, કોણ હે અંતર્યામી, આ કોણ હે સૌદ લોક કે બાની, એવો પ્રશ્ન કર્યો. પ્રશ્ન કર્યો એટલે કબીર એનો જવાબ આપ્યો વિચાર્યો કે મન હી કરતા, મન હી ભોગતા, મન હે અંતર્યામી અને મન હે સૌદ લોક કે બાની. કોણ છે? પરમાત્મા કઈ કરે છે અને આત્મામાં કઈ થાય એવું ખરું? આપણને એવું લાગે ભગવાને બધું, ભગવાને જે કરે એ ખરો. ભગવાન શું કરે? કરે ને, અને કરે ભગવાન કહેવાય? ભગવાન એમ કહે છે હું કરતા છું, હું જન્મતોય નથી, મરતોય નથી, હું કાંઈ કરતોય નથી. આ બધાના કર્મના ફળ એના હિસાબથી જ આવે ને. ભગવાન કોઈને કાંઈ લે છે ને કાંઈ લઈ લે છે? કાંઈ કરતો નથી, પણ પોતાનું જ કરેલું પોતાને ભોગવવાનું હોય છે. એમાં મન છે, એ મન જ્યાં સુધી છે ત્યાં સુધી હું કરું છું, હું જાણું છું, હું જ્ઞાની છું, હું રાગી છું, ત્યાગી છું, સંન્યાસી છું, કે મોટો દિગંબર છું, આ બધું મનનું છે. અને એ મન જ્યારે ગુરુને સમર્પણ થઈ જાય ને તો મન જ પરમાત્મા છે. કોણ છે? પછી એમ તમારે પરમાત્મા કેવો હોય તો વાંધો નથી મને, અને બ્રહ્મ કેવો હોય તો વાંધો નથી, અને આત્મા કેવો હોય તો વાંધો નથી, અને સંત કેવો હોય તો વાંધો નથી, અને કદાચ કોઈ ભક્ત કેવો હોય તો વાંધો નથી, પણ એ બધું મન છે. અને મન પરમાત્માનું રૂપ જ્યારે સમર્પણ થાય ને તો એ પરમાત્મા તેને જાહેર કરે, કારણ કે મન, હે મન તો અવળું તે સિદ્ધને અથડાય, બીજો નથી કે તારે ઠેકાણે જો હરીને ઠેરાય એવું સમજે તો કે મહાસુખ થાય. એવું સમજવાનું કીધું ગુરુએ. અને ગુરુએ મનને સમજાવ્યું ને. કોને સમજાવ્યું? એક મનને આ બોધ કર્યો છે. કોને? એક મનને. એટલે એક મહાત્મા વાજિંત્ર વગાડતા હતા, એટલે વીણા, જેને આપણે વીણા કહીએ ને દેશી ભાષામાં, હવે બહુ સારી વગાડે. એટલે એક ગામની અંદર આવ્યા વગાડતા વગાડતા, એટલે ગામ લોકો બહુ ભેગું થયું. એવી વીણા વગાડી, એવી વીણા વગાડી, એ લોકો એનું ભાન ભૂલી ગયા અને ખિસ્સામાં તો બધું નાખી દીધું, બધા પૈસા નાખી દીધા વીણા ઉપર. હવે એમાં પાછા 4 સોર અંદર બેઠેલા એ સભાની અંદર. હવે એ 4 સોરને ખબર કે આ આપણા બાજુના ગામના છે મહાત્મા, કાંઈ વાંધો નહીં, ભલે પૈસા થયા, આ રસ્તામાં હમણાં આપણે પાછા એની પાસે લઈ લેવું જોઈએ છે, આપણે ક્યાંય આ ધક્કો બીજે ખાવો નથી. એટલે એ આગળ ઊભા રહી ગયા, જ્યાં મહાત્મા નીકળવાના હતા ને આગળ તો ઊભા રહી ગયા, પણ મહાત્મા તો ઓલો જે પૈસાનો કંઈક થોડો ઠેલો હતો એની પાસે જૂનો ગુનો, એમાં પૈસા થોડાક હતા ને એને વીણા ખંભે નાખીને હાલ્યા જતા હતા. એટલે ઓલા 4 સોર કે એમ મહાત્મા ઊભા રહ્યો, તમારી પાસે જે ઓલા પૈસા છે ને એ બધા આપી દો. એટલે આને ખબર પડી ગઈ કે આ તો અમારા બાજુ ગામના ઓળખતા જ હોય ને સોરને, કે આ તો ઓલા સોર છે, હવે આને તો નહીં આપવું તો અમારી છે. એટલે મહાત્માએ કે ભાઈ આ લ્યો, આ ખજાનો મને મળ્યો તો એ તમે લઈ જાઓ. એટલે એ તો આપી દીધા. પછી પાછો એક સોર કે ભાઈ તમે આ વીણાએ આપી દો, અમને અમારી પાસે કાંઈ રહેવા દેવું નથી. હવે મહાત્મા કે આ તો હવે તમારે વીણાને શું કરવી છે, એ તમારે શું કામ લાગશે? પૈસા તો મેં ધન મળ્યું તો તમને આપી દીધું, પણ વીણા તો તમારે કાંઈ કામની નથી. હવે એમાં એક સંગીત પ્રેમી હતો,
સંગીતનો પ્રેમી, કારણ કે સ્વરમાંય પ્રેમ તો હોય જ ને, કે બધા તો એવા ન જ હોય. અને ખરેખર આમાં સ્વર તો ચાર આમાં જ બેઠા છે ને. એટલે બીજા કે ભાઈ એને આપી દો ને વીણા, આપણે શું કરવી છે, આપણે શું કામ લાગશે. પણ બોલાએ કીધું કે ભાઈ બાદમાં એક વખત એક કામ કરો, વીણા તમે લઈ જાઓ, પણ વીણા આજ એક વખત પાછી વગાડો પડ્યો. મને તમારી વીણામાંથી બહુ પ્રેમ છે, બહુ આનંદ છે. એટલે મહાત્માએ પાછો એવો કિમિયો અજમાવ્યો અને છેલ્લો જે એની રાગ રાગણીમાં સત્રીસ જે કળા હોય ને વગાડવાની, એ પૂરેપૂરી અજમાવી અને વગાડી એવી વગાડી ને, તે ઓલા પેલા સોર્યા હતા ને, ઓલાને આપ્યા હતા ને જે, એ તો નાખી દીધા, પણ ખિસ્સાને નાખી દીધા. એમ ગુરુએ એવી વીણા વગાડી છે બોધની અંદર, એવી વીણા વગાડી છે કે આપણું જે હોય ને એ ભૂલાઈ જાય ને જ્યારે, અને ઘરનું જ્યારે નાખી દો ને ગાંઠનું ગોપી સુંદરની જાય ને, તો આમાં છૂટું થવાય એવું છે, નકર થવાય એવું નથી. એમાં ગુરુની જે મુખની વીણા છે, એ મોરલી જેને નાદ સંભળાઈ ગયો, પણ એ ઝીણો ઝીણો બ્રહ્મનાદ છે. હમણાં પ્રશ્ન કર્યો હતો ને કે ઝીણો ઝીણો બ્રહ્મનાદ આવે છે. હવે ઝીણો ઝીણો બ્રહ્મનાદ એ છે શબ્દની ઉપર જેનું લક્ષ્યાર્થ પકડાય ને, એને નાદ સંભળાયો. પછી કે ગુરુ ઘરે આવે છે. હવે ગુરુ ઘરે કયા ઘરે આવે કે સમજણ રૂપી ઘરમાં એ ગુરુ આવે છે. હવે સમજણ રૂપી ઘરની અંદર એ ગુરુ જ્યારે પધરાય, આ બ્રહ્મનાથ જાણે ઝીણો ઝીણો સંભળાય ને, એ પણ જ્યારે સુરતા લક્ષ્યવંતી બને અને સદગુરુના શબ્દમાં જે લક્ષ્ય લેવું હોય એ સંતા, બાકી માયા વંતા. સદગુરુના શબ્દમાંથી જેણે જેણે લક્ષ્ય લીધું છે એ જ એને સતની ઉપમા આપી છે. બાકી તો આ માયાનું મંડાણ જાય એવું નથી, કારણ કે આ માયા કોઈની જીતાય એવી પણ નથી. હે પ્રભુ તેરી એ અકળિત માયા, એ તેરા ભેદ કિસીને ન પાયા, એ તેરા એ ભેદ કિસીને ન પાયા. જાગ્યા સોય નર એ હુआ दीवाना, એ મૂર્ખ સો નર ડાયા. જાગ્યા સોય નર એ હુआ दीवाना, મૂર્ખ સોય નર ડાયા. કે જાગ્યા સોય નર દીવાના, જે જાગ્યો ને એ દીવાનો છે પ્રભુના પ્રેમનો, ને એ પાગલ થયો. બાકી તો મૂર્ખ સોય નર ડાયા. હવે મૂર્ખને જ પાછો ડાયો કીધો, એમાં ઈકડીની અંદર જ એવું કીધું કે મૂર્ખ સોય નર ડાયા. પ્રભુના પ્રેમમાં જે પાગલ થયો ને એને જગતે ગાંડો કીધો, મૂર્ખ કીધો, પણ પ્રભુને મન તો એ ડાયો છે, ડાયો છે. આ માયાને જેણે જાણીને, એટલે માયાને ત્યાગાઈ ગઈ હતી. પછી એના માટે સારું મોડું ગયું, નાનું મોટું ગયું, ઊંચું નીચું ગયું, હું પૈસા વાળો છું, હું રાગી છું, ત્યાગી છું, એ બધું ગયું. જેમ સેમ ખેલવા મળ્યો, ભૂલી કિતાબ થઈ ગઈ એના માટે. એટલે એને જગતે ગાંડો કીધો. અને ગુરુએ શું કીધું હતું કે આ પ્યાલો પીવો ને તો ગાંડા થઈ જાઓ. આવું છે ગાંડું, પણ આપણે ગાંડા થયા નહીં. ગાંડાની રીત ન આવડે. ખરેખર ગાંડો થાય ને એ પ્રભુને મન ડાયો થાય. એટલે એને જગત ગાંડા કહે છે, પણ જગત ગાંડા કઈ રીતે કહે છે? જે પોતાનું ભાન ભૂલી જાય છે એટલે ગાંડા કહે છે. આ દેહનું ભાન ભૂલી જાય છે, જેને મન મટી જાય છે. મન વગરનો ગાંડો ન થાય જગતને હોય. જેને બુદ્ધિ ન હોય, મન ન હોય, શું કહેવાય? ઘરે હોય તેમ કેવા બુદ્ધિ વગર ના છે. આને કઈ બુદ્ધિ તો એ સીધું ન લે કે વેદ એમ કે છે આત્મા બુદ્ધિ હોય, હોય આત્મા બુદ્ધિ હોય. આત્મા બુદ્ધિ ન હોય તો શું કહે છે ને? વેદ ને ચાર એ જાણે છે. આપણા ઘરવાળા ચાર વેદ ને જાણે તો જ કહેતા હોય. પણ ખરેખર એ અઘરું છે પસાવવું હોય, કારણ કે લાગે ખરું પડે કેવું, પણ જ્યારે પોતાની મસ્તી જામે ને તો એ પોતે ગાંડો જ હોય, એ પ્રભુના પ્રેમમાં પાગલ હોય. એટલે મહાપુરુષો કહે છે કે બીજ ઉપર એક બીજ બિરાજે ત્યાં કહેવા જેવું નથી કાંઈ. બીજ ઉપર એક બીજ બિરાજે ત્યાં કહેવા જેવું નથી કાંઈ. એ નામે તો
અનેક તરી ગયા ઈ નામે તો અનેક તરી ગયા અનંત પોષા ત્યાંય મારા સંતોને અમર ભાળ્યા મારા સંતોને અમર ભાળ્યા એ મેં નજર નિહાળ્યા મારા સંતોને અમર ભાળ્યા કોને અમર ભાળ્યા કીધું કોઈ રામાપીરને અમર ભાળ્યા રામને અમર ભાળ્યા એવું કોઈ કીધું કોઈ કૃષ્ણને અમર ભાળ્યા આપણે હમણાં વાત કરતા હતા ને મહારાજ ખરેખર કૃષ્ણ ભગવાન કોઈનું રૂપ લઈને પીળા પીતાંબર હાથમાં ઓલી વાંસળી અને જે પીળા પીતાંબર ને કેસરી એવા કપડાં પહેર્યા હોય અને તમારે આંગણે કોઈ માંગણ થઈને કદાચ કૃષ્ણનું રૂપ લઈને આવ્યો હોય ને તો આમ કંઈ આગળ 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 શું કહી અમતા મૂર્તિ પગ્યા લાગવા જતા હોય એને હું થાય ભિખારી આવ્યો પણ એ બોલે છે એ કૃષ્ણ નથી રામને કોઈક નામ લે ને એટલે ધનુષ બાણ વાળો હોય તો જ માનની કારણ કે ધનુષ ધારણ નથી કરેલો હોય ત્યાં રામ હોય નહીં કારણ કે આપણને રામ તત્વ શું છે એની જાણ થઈ નથી રામ તો સદગુરુને શરણે જાણવા મળે છે રામ કોને કીધા નિરંત બાપુએ તો લખ્યું કે રામ નામ તું શું કીધું રામ નામ તું રાખ હૃદયમાં અને એના સિવાયનું બધું છે એ બધી કલ્પના તમારે માનવું હોય તો માનજો ન માનો તો મારું તો છે કે એના સિવાયનું જે બસ્યું છે એ બધી કલ્પના છે અને ગુરુએ કઈ બસવા દીધું બોધમાં બસવા દીધું નામ ઓળખાયું તે બસ્યું હોય કાંઈ કયો રામ નામ તો રાખ હૃદયમાં હૃદય એટલે સમજણ પછી આ હૃદય નહીં નકર તો ડોક્ટર બાયપાસ કરીને ટેબલ માથે મૂકી દે જો એમાં હોય તો ડોક્ટર પ્રાઇવેટ લઈ લે આપણા હાથમાં આવવા દે નહીં અત્યારે તો એવા સર્જર થઈ ગયા મોટા મોટા એટલે હૃદયની અંદર જો આ હૃદયમાં હોય તો મેળ પડે આપણો નહીં હૃદયનો અર્થ જ સમજણ થાય છે અને ગુરુ સમજણના ઘરમાં જ આવે ત્યાં બીજે આવે એટલે કે રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાશી આદિ અંત અને મધ્ય બોલે એ વસ્તુ છે હાવ વાંચો જેને આદિ અંત કે મધ્ય રહેતું નથી બોલવાવાળો નક્કી જ્યારે થઈ જાય ને મધ્ય તો હું કરવા કીધું કારણ કે તું છો ને એ ત્યારે મધ્યમાં છો તારે આગળ નથી ને કઈ પાછળ નથી કારણ કે ગુરુએ આગળ ને પાછળનું બધું લઈ લીધું આગળ પાછળનું જે હતું ને ભૂત ને ભવિષ્ય એ વર્તમાનમાં લઈ લીધું ક્યાં લઈ લીધું વર્તમાનમાં નક્કી કરાવ્યું એટલે વર્તમાનમાં તમે ત્યાગ ન કરો ને ત્યાં સુધી નામ નક્કી થાય નહીં એટલે જ્ઞાન અગ્નિ કર્મ ભસ્માણ જ્ઞાન અગ્નિ પ્રગટ થઈ ગયા પછી કર્મ ગોત્યું મળે નહીં પેલું તો કર્મ કોને કહેવાય એ કર્મનું જ્યાં સુધી પરાકાષ્ઠાને સમજીએ નહીં ત્યાં સુધી કર્મ જાય ખરું અને આપણે જે કરીએ છીએ એને કર્મ કહેવાય છે સંતોને બોલે હિસાબે જે અત્યારે આપણે આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કર્યો મેળાવડા કરીએ છીએ કામ ધંધો કરીએ એને ખરેખર કર્મ કહેવાય નથી કહેવાતું તન કી સોરી મન કી સોરી જાણે શિવ કી સોરી તેરે છુપાવી ન છુપે જીત કે હાથ મેં ડોરી જે સોરી કરવામાં આવે છે તનથી મનથી અને ધનથી જે ગુરુનું સમર્પણ થયું અને પછી પાછું ઘરનું પોતે વાપરે છે અને ઊભું કરે છે હવે આને કર્મ કહેવામાં આવ્યું છે ગુરુને જે સમર્પણ થઈ ગયું ને એનાથી તો બધું થઈ જ રહ્યું છે એ સહજ છે એ કરવું પડતું કાંઈ નથી એ તો સહજ છે અને એને હજારો કીધો છે ગુરુને બધી બાજુ મુખ છે બધી બાજુ હાથ છે બધી બાજુ પાઉં છે કૃષ્ણ ભગવાને અર્જુનને એ જ ઉપદેશમાં કીધું હતું વિભૂતિ યોગની અંદર વિભૂતિ યોગની અંદર સ્પષ્ટતા કરી છે હે અર્જુન મારે બધી બાજુ મુખ છે બધી બાજુ પાઉં છે બધી બાજુ હાથ છે મારી વગરનું કોઈ જગ્યા ખાલી અને હું બધું જોઈ રહ્યો છું તને એવું લાગે છે કે કૃષ્ણ મારી હારે છે અને હું અને કૃષ્ણ બે હરખા છે ઉંમરમાં હારે છે પણ તું તને હજી ખબર મારી નથી કારણ કે આ યોગ તો મેં મનુને કીધો હતો મનુએ ઈશ્વરને કીધો ઈશ્વરોએ સૂર્યને કહ્યું આ ઈ યોગ હું તને અત્યારે તાજો કરું છું એ ગુરુ પરંપરા છે શું છે એ ગુરુ પરંપરા કહી છે સૂર્ય મનુ
ઈશ્વાકુલ, એટલે એ રૂપે જ હતા. આ સંતોના રૂપમાં કોણ વસે છે? કૃષ્ણ ખુદ જ વસે છે. કૃષ્ણ ભગવાન ખુદ કહી ગયા છે કે સંત સ્વરૂપે હું કાયમ છું, મારી વગરની કોઈ જગ્યા ખાલી. 5 તત્વો જ હતા ને, એ હતા પ્રગટ થઈ. અને ખરેખર પ્રગટ ઘાટ સિવાય નિરાકાર સમજાય એવો ખરો? આ સાકારમાં સમજવો હોય, સાકાર એટલે શરીર. આ નિરાકારનું જ્ઞાન સાકારમાં સમજવું હોય તો પ્રગટની જરૂર છે કે નથી? અને જ્યારે એ પ્રગટ સમજાય, બોલવા વાળાને જ્યારે ગુરુ ઝાંખી કરાવે તો અહીંયા જળ અને ચેતન બે છે. વિચાર કરો, જળ અને ચેતન કોને કહેવાય? આ જળ ચેતન કે પડે ગઈ ભાવરી તાતે છૂટત નહીં એટલી કઠણાઈ. સંત તુલસીદાસ કે મોટા મોટી કઠણાઈ જો હોય ને તો જળ ચેતન. હું ચેતન છું અને દિવાલ જળ છે. જળ છે દિવાલ. આજ બધા લગભગ બૌદ્ધિક બેઠા છે, પરમહંસો વધ્યા છે. પરમહંસો વધ્યા છે એટલે તો મૂળ ધીરની વાતો છે આપણા. દિવાલને જોવો દે, ગુરુની દ્રષ્ટિએ જો પ્રયોગ કરો. બોલે છે નહીં દિવાલ? દિવાલ બોલે છે, તમારે બોલાવી પડે છે. હું દિવાલ એમ કહેશે હું દિવાલ છું. દિલીપભાઈ એમ કહેશે હું દિલીપભાઈ છું. હું કરવા મન જો ને, હું કરવા બોલવું છે? બોલવું છે, બોલવાની જરૂર છે. અને મૌનમાં જ જ્ઞાન છે. આખો બોધ મૌનમાં છે. આ જીવ વિનયની યુક્તિ જોડી મહામુક્તિને માણો. આ જીવ ભગતની યુક્તિ જોડી હતી ગુરુએ. સંતોના એક એક વાક્ય મહાવાક્ય છે. જીવ હતી આ માથા વગરનો થયો ને તો બોધ થયો. જેની ગુરુને શરણે સમર્પણ થયો ને અને કાપીને આપી દીધું હોય ને એને જ બોધ ઉતરે, નકર ઉતરે નહીં. કારણ કે કબીર ઘર પ્રેમ કા ખાલા કા ઘર નહીં, શીશ ઉતારે ભય રખે તબ જાવે ઘર કી માય. પોતાના ઘર ત્યારે નક્કી થાય કારણ કે શીશ ઉપર જેને ધડ ઉપર જેને શીશ ન રહે પાનભાઈ. આ કેલ છે ખાંડા કેલ થાય ક્યાં ત્યાં આંખ કાન કાંઈ માથું બોધ. આજે બેરો ન કરે ગુરુ અને આંધળો ન કરે અને કાન વગર ન કરે અને બોધ ન થાય. આ જીવ વગરની જોગતી છે. અને ઉન્મુનિ ઓળખાયો. ક્યાં ઓળખાય? ઉન્મુનિ. જેની ઉન્મુની દિશા થઈ જાય ને એને બોધ પૂરેપૂરો ઉતરી જાય. એને પછી બોલવું પડતું. અને બોલાય છે બોલાતું જ નથી, એ સ્વયં બોલી રહ્યો છે. નિરાત બાપુ સાહેબ ગાયકવાડ કહે છે બોલું ખરો પણ મન ટળે નહીં મારું. એ કક્ષા કેળવી છે અને એ કક્ષા બધાની કરાવી છે ગુરુએ. તમે બોલતા જ નથી અને બોલો તો તમારું મન કરે ટેળવી પણ નથી. ટળે? કારણ કે બોલવા વાળો 52 ની બહાર છે ને ફરાની બહાર છે. જેને રંગરૂપ કે આકાર નથી, જેનામાં વાણી નથી, વાણી જ્યાં વિરમાઈ જાય છે. અને એ ગુરુએ તો પ્રેક્ટિકલ કરાવ્યું છે. 4 પ્રકારની વાણી હતી, બોલો બોલાય તો. આ પરાકાષ્ઠા છે બોલતી. અને આ જયારે સમજણમાં આવી જાય ને તો એ સુખ દુઃખ થી પર થઈ શકે. એને જન્મ મરણનો કોઈ ભાવ રહેતો, ભય રહેતો, જન્મ મરણ થી ઉપર ઉઠી ગયો. કારણ કે આ તો ભય પહેરેલો જ હતો ને કે બીજું કાંઈ તમે જલીમાં છો, તમે મરી જવાના. ખરેખર કલ્પના નહીં, હાવ કલ્પનાથી ઊભું કરેલું. અને આ પંડિત જ્ઞાનો બધું આપણા ભારત ભૂમિ ઉપર આ પૂર્વ આપણું એશિયા ખંડ છે ને પૂર્વ ગણાય અને પશ્ચિમ કહેવાય. એ લોકોએ વૈજ્ઞાનિકો આપ્યા અને ભારતના ઋષિ મુનિઓ ધર્મ આપ્યો. શું આપ્યું? જ્ઞાન આપ્યું અને અદ્વૈત સુધી પહોંચાડ્યા. એટલે જ્યારે આ બોલવા વાળાનો નક્કી થાય ને ત્યારે અદ્વૈત પર ત્યારે નક્કી થયો. જ્યારે બોલવા વાળો નક્કી થઈ જાય ત્યારે બે મટી જાય. આ ઈશારો છે ગુરુનો. નામ બોલાવે, સામું બોલે, નામ તમારે અને કરતા પાછા કયું કામ કોનું ઉભું રહ્યું, કોણે કર્યું ને કોણે ન કર્યું. આપણને આજ મન છે ત્યાં સુધી હું કરું છું, હું ભોગવું છું, હું ભોગતા છું, હું કરતા છું. આ મન છે ત્યાં સુધી જ છે ડકો.
મન મળી ગયો, અમનમાં તો થઈ ગયો બેડો પાર. મન જ અમન થાય છે, બીજું કઈ થતું. જીવ શિવ કહેવામાં કેવા, કહો માયાપદ કેવું. જીવ શિવ પર સ્વપદ સમજી લેવું. જીવ અને શિવ તો કહેવા હરખા કહેવાય છે, કારણ કે જીવની અપેક્ષાએ શિવ કહેવો પડ્યો અને શિવની અપેક્ષાએ જીવ આવ્યો. પણ જીવ અને શિવની બેનો ખેલ બોધની રમતમાં જો સમજાઈ ગયું હોય, ગુરુની જે ખેલ હતો ગુરુનો, એ ખેલમાં જો ખૂબી સમજાઈ જાય ને તો ખરો. શું છે? ખૂબી ખરી છે, ખેલ ખોટો તો ખેલ ખોટો થઈ જાય. ખૂબી જ ખરી ને. એટલે વિદ્યા એવી હોવી જોઈએ, જે વિદ્યામાં આપણે કાયમ ભણતા હોય ને, એ વિદ્યા પછી આપણને ન નડે એવું વિદ્યા છે હોવી જોઈએ. એ ગુરુની વિદ્યા છે. આ પંડિતોની વિદ્યા છે ને, એ પંડિતો કંઈક હલવાય છે. એટલે આપણે થોડુંક આ કહેવું પડે છે, બધા સમજેલા. સરસા આ જ્ઞાન સરસામાં થાય, કારણ કે બહાર જે છે ને એ બધા પંડિત જ્ઞાન છે. કેવું છે? અને પોતાને એની ખબર નથી. આ વાંચેલું, સાંભળેલું ને બોલેલું જ કહે છે, બીજાનું પાકું કરેલું કે છે. ઉછેલું લઈને ઉધાર આપવાના. 4 પંડિત હતા, એક રસ્તે હાલ્યા જતા હતા. પછી હાડકાના ઢગલો પડેલો રસ્તા ઉપર, એટલે સારે વિસામો ખાવા બેઠા હતા. એમાં હાડકે સારે બાજુ નાખા વાળી ગયા. એટલે એક પંડિત કે મને એવી વિદ્યા ફાવે છે કે હાડકા બધા પડ્યા અને હું જોઈન્ટ કરી શકું, એવું મને મારી પાસે સિદ્ધિ છે. બધા હાડકા હું જોઈન્ટ કરી દઉં. એટલે એને જોઈન્ટ કર્યા. બીજો પંડિત કે મને એની માથે સાંભળું મળતાની વિદ્યા ફાવે છે, માથે હું સાંભળું મળી દઉં. બરાબર? એક બીજો પંડિત હતો. એ ત્રીજો પંડિત એની પાસે એવી વિદ્યા હતી, એવું એની પાસે સિદ્ધિ મેળવી લીધી કે એની અંદર હું પ્રાણ પૂરી દઉં. એટલે પેલો ચોથો જે હતો ને એને ઓછી ખબર પડતી હતી. એને બહુ બુદ્ધિ આવી નહોતી, બહુ પંડિત બુદ્ધિ. પછી એ કે તમે જે પ્રાણ પૂરવું હોય, જે કરવું હોય કરજો, હું પેલા ઝાડવામાં ચડી જાઉં. કારણ કે આ વિદ્યા આપણને ફસાવે ને. એટલે વિદ્યા ભણવી તો એવી ભણવું કે રે હાંસુ ને હાંસુ. નિરાત બાબુ રે ભણો તો તમે એવું ભણો કે હાંસુ ને હાંસુ રે, કાર્ય ખોટું થાય નહીં. કારણ કે આમાં પરસી કોઈ સિદ્ધિ કે અષ્ટસિદ્ધિ નવનિધિ એ તો સદગુરુના શરણમાં છે ને મેળવવા જવાની નથી. ખાલી કેવલ ગુરુના વસનમાં રહ્યો એટલે આ બધું તો તમારી પાસે હાજર, તમારી પાસે પ્રગટ જ છે. તમારે કઈ કરવા નથી જવાનું. ખાલી કેવલ ગુરુનું વસન, સદગુરુ વસનના તમે થાવ અધિકારી પાનભાઈ. શું કીધું? એણે એવું ન કીધું કે તમે ફલાણા શાસ્ત્રના અધિકારી થાવ, કે ફલાણા ગીતાના અધિકારી થાવ, કે ફલાણા બાપુના અધિકારી થાવ. એમ ન કીધું. ફલાણા ગુરુના અધિકારી થાવ એમ ન કીધું. કેવલ સદગુરુના વસનના અધિકારી થવાની. ગુરુના વસનના એમ નહીં, સદગુરુ શબ્દ વાપર્યો. સદગુરુ એટલે જે પોતાનું જેને સ્વરૂપ સિદ્ધ કર્યું છે, પોતાના સ્વરૂપની જેને સાધ આવી છે, એ સાધુ, એ સદગુરુ. અને એના જે વસનનું સેવન કરે છે ને, એ હાંસો સેવક. એ જ સેવક. સેવક જોડી પૂછે સદગુરુને હાથ કે મારક કહો ને મોક્ષ. સદગુરુના જે શબ્દનું સેવન હર હંમેશ પલે પલે જે કરે છે, એ સદગુરુનો ખરામાં કરો સેવક. આ તન મન અને ધનથી જે સેવા કરવા પાછું આપ્યું છે, પણ તમારો દેહ શબ્દનો છે અને છે. ગુરુ વસનનો દેહ થઈ ગયો, એનો થઈ ગયો હવે. અને ગુરુએ વસનથી જ પાછું આપ્યું છે. શેનથી પાછું આપ્યું? વસને રહી. અને વસને રહી તમે લીધું છે, મેન તમે બધાએ. હવે આ વિચાર હર હંમેશ સદગુરુના શબ્દનો જે કરે ને, એના માટે પછી બીજું કાંઈ રહેતું બાકી નથી. અને બાકી જો રહેતું હોય ને તો આપણું મન સમજ્યું નથી. આમાં બોધમાં કોઈ વાતની વસ્તુની કમી નથી. એમાંથી એક અક્ષર કઢાય એવો નથી, અને એક અક્ષરથી ભેળસેળ કરવી હોય તો થાય એવી નથી. આમાં બુદ્ધિ કોઈ દોડાવવાની નથી. આપણને જ્યાં ન ખબર પડે ત્યાં આવા મહાપુરુષો બધા વિસરે છે અને પૂછી લેવું. અને હું તો એવું કહું છું, બોધ સિવાય બહુ બહાર રહીને ગોતવું હોય. પેલા બોધને સમજી લેવો પૂરેપૂરો. ફલાણા આમ કહેતા હતા ને ઓલા આમ કહેતા હતા ને એ બધું છોડો. જેમ છે એમ બોધને એક એક પાઠને સમજી લો. એક એક તત્વને બોધના એક એક પાઠને સમજી લો. ગુરુના એક એક મહાવાક્યને સમજી લો.
એ જ મહામંત્ર છે. એનાથી આ જગતમાં મોટો કોઈ મહામંત્ર મળવાનો નથી, ક્યાંય છે નહીં. અને શિવજીને મહામંત્ર કહેવો પડ્યો હતો પાર્વતીને, એ આ જ મહામંત્ર હતો. અને ત્રણ તાળે પાડીને બધું ઉજળ કર્યું હતું. એ બોધ તમને કર્યો છે ગુરુએ, એ મને કર્યો છે, અને એ આખા વિશ્વમાં બધા સદગુરુજીને હાંસા મળ્યા. એ જ બોધ થાય છે. એ જ અમરનાથની ગુફા કહેવાય છે. બીજી કોઈ ગુફા નથી ક્યાંય હિમાલયમાં કોઈ દોડતા નહીં હાટું. ફરવા પૈસા હોય તો જાજો, ના નથી. ચાર ધામમાં પૈસા હોય તો જોવા જવાય. આ પરમાત્માનું સ્વરૂપ છે જગત, એ તમારું સ્વરૂપ છે, અને જોવા જવાય, હરાય ફરાય બધું કરાય. પણ એ ભાવ લઈને તમે જો આહો બોટ લીધા પછી તો મારો વાલો બહુ દૂર છે. કારણ કે તમે પરમાત્માનું સ્વરૂપ તો તમારું બતાવ્યું છે. અને હજી તમે બીજે જો ગોતવા જાઓ તો આજ નહીં, આવા અનેક અવતારો લેવો તો મેળ પડવાનો નથી. આ આપણા ગુરુનો બોધ છે. એટલે બોધે રહીને સમજવાનું. આ બોધને પ્રેક્ટિકલ કરવા માટે આ મહાપુરુષો કાયમ વિસરે છે, ભાવ ફેરી કરે છે. એમાંથી જે બોધમાં ન સમજાય એ આપણે પૂછવું, અને પૂછ્યા પછી સંતો એનો પરિપૂર્ણ જવાબ આપશે. અને હવે આપણે વાણીને વિરામ કરીએ. સદગુરુ મહારાજ.